વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેંકનો જે સંદર્ભ માંગીએ એ વિશે આજે આપણે લેટર સમજીશું. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે આપણે કોઈ પણ પેઢી પાસે જ્યારે આપણે માલસામાન શાક ઉપર એમને આપીએ છીએ તો એ વ્યક્તિની આપણે શું કરીએ કે કેવી રીતે એમની પ્રતિષ્ઠા છે, કેવી જે એમની જે શાક છે એ આપણે સૌપ્રથમ શું કરવું પડે, જોવું પડે. તો એ પહેલાં આપણે યાદ કરી લઈએ. આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે સૌંદર્ય કોસ્મેટિક એ નવવધુ નોવેલ્ટી સ્ટોરને જે માલસામાન શાક ઉપર આપવા માગે છે, પરંતુ એ પહેલાં શું કહેશે, એમનો સંદર્ભ માગશે. કેમ? તો આપણે જાણ્યા હતા આપણે કોઈને પણ માલસામાન આપીએ કે 5 લાખનું કે 7 લાખનું, તો આપણે જે તે માલસામાનની જે રકમ છે એ આપણને જે અમુક સમય પછી એ પાછી આપશે કે નહીં એ આપણે એમનામ આપી ના શકીએ. એ માટે આપણે શું કરીએ, તો સંદર્ભ માગ્યો. સંદર્ભ માટે આપણે શું કરી શકીએ કે એ વ્યક્તિ કોઈ અન્ય પેઢીનો આપે અથવા તો બેંકનો રેફરન્સ આપે, અને એ વ્યક્તિને આપણે શું કરીશું, લેટર લખીશું અને પછી એમને પૂછીશું કે ભાઈ હા, આ વ્યક્તિને અમે માલસામાન આપીશું શાક ઉપર, તો એમને કમ્પલસરી જે તે સમય મર્યાદામાં પાછો આપશે કે નહીં. જો હા પાડે છે અને એ પછી આપણે સમજ્યા હતા કે એ વ્યક્તિને આપણે જ્યારે લેટર લખીશું તો એ આપણને શું કરશે, હા પણ કહી શકે અથવા ના પણ કહે અથવા કોઈ પણ નહીં, સંમત. કે જેમ કે એમ કીધું હોય કે અમે જે માલસામાન છે એ હંમેશા કેશમાં જ અમે શું કરીએ છીએ, જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, એટલે કે અમે શાક ઉપર આપતા જ નથી. તો આપણને શું થશે, આપણે કન્ફ્યુઝનમાં મૂકી. કેમ? તો આપણને ખબર નથી કે ભાઈ આપણે માલસામાન આપવું કે નહીં, એ પછી આપણા પર નિર્ણય રહેશે. તો આપણે આ લેટર સમજી ગયા હતા. હવે એ લેટર હું તમને ફરીથી યાદ કરાવી દઉં કે જે હકારાત્મક લેટર સમજ્યા હતા એ સૌથી મહત્ત્વનો છે. એક્ઝામમાં એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હવે આપણે જ્યારે હકારાત્મક રિપ્લાય આપ્યો છે કે અભિપ્રાય આપણે માગ્યો હતો, તો આપણે સૌંદર્ય કોસ્મેટિકે આપણે નવવધુ જે વેપારી છે એને આપણે શું કર્યું હતું કે માલ સામાન આપવો કે નહીં એના માટે એમને આપણને અભિપ્રાય આપ્યો હતો કે કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિકનું. હવે આપણે એ વ્યક્તિને લેટર લખ્યો છે અને એ વ્યક્તિ આપણને રિપ્લાય આપ્યો છે. કેવો રિપ્લાય આપ્યો છે, તો એ ખાસ સમજવાનું કે જે હકારાત્મક રિપ્લાય આપ્યો છે. તો આના પરથી આપણને ખબર પડશે કે આપણે માલસામાન આપી શકીએ કે ના આપી શકીએ. કેમ કે જે આ જવાબ છે હકારાત્મક છે, એટલે આપણે શ્યોર કે આ વ્યક્તિને માલસામાન આપણે શાક પર આપીશું તે આપણને નાણાં શું છે, ચોક્કસ એ પાછા આપશે. તો અહીંયા આપણે સમજ્યા હતા કે જો એમને કીધું હતું કે આ પેઢી સાથે અમે છેલ્લા 10 વર્ષથી શું કરીએ છીએ, જે માલસામાન છે એ અમે આપણે કરીએ છીએ, એટલે કે 10 વર્ષથી એ પોતે આ વ્યક્તિને જાણકાર છે અને એમને ઘણી વખત 1,50,000 સુધીનો માલસામાન પણ શું કર્યો છે, શાક ઉપર આપેલો છે. અને તેઓ નાણાંની ચૂકવણી બાબતે ખૂબ જ નિયમિત છે, એટલે કે ચોક્કસ એમને કીધું હોય કે 3 મહિનાની અંદર અમે જે પેમેન્ટ છે ચૂકવી દઈશું, તે 3 મહિના પહેલાં જ એ કમ્પલસરી એ પેમેન્ટ શું કરે છે, ચૂકવી દે છે. અને આ વ્યક્તિ એવા છે કે જેમનો જે આપણે કહી શકીએ કે નડિયાદમાં સારો એવો વેપાર છે અને જે પોતે શાક ધરાવે છે કે એમની પ્રતિષ્ઠા કેવી છે, સારી છે, એટલે કે માલસામાનનું વેચાણ પર અમારું વધ્યું છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે હા, આ વ્યક્તિ સાથે આપણે જે તે માલસામાન આપીશું શાક પર તો આપણે ચોક્કસ સમય મર્યાદાની અંદર શું થશે, પેમેન્ટ આપણને પાછું મળશે. તો આમ આ 3 લેટર છે એ વ્યક્તિ આપણને લખી શકે. કોણ લખી શકે? તો કમલ ફાર્મસી એન્ડ કંપની, જે આપણે સમજી ગયા આ હકારાત્મક છે, નકારાત્મક પણ અભિપ્રાય આપે અને જે તટસ્થ એટલે હા પણ નહીં કે ના, 3 રીતે પોતે રિપ્લાય આપી શકે છે. હવે આપણે જોઈએ કે આપણે બેંકનો સંદર્ભ કેવી રીતે મેળવીશું. આ સમજ્યા કે પેઢીનું આપણે જાણ્યું. હવે બેંક દ્વારા આપણે કેવી રીતે એ માહિતી મેળવી શકીએ. હવે આજે આપણે સમજીશું કે બેંકનો સંદર્ભ અને તેના જે પત્રો છે એ કેવી રીતે આપણે લખીએ. તો સૌપ્રથમ છે કે દરેક વેપારી પેઢી એ ચેક દ્વારા ખરીદ વેચાણના જે વ્યવહારો થઈ શકે તે માટે બેંકમાં પોતાના જે પેઢીના નામે ખાતું ખોલાવે છે. આમ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એ વ્યક્તિ પોતે શું કરે છે, પોતાનું જે તે કંપની છે એનું નામે જ પોતે શું કરે, ખાતું ખોલાવે. શા માટે એવું કરે છે એ તમે શીખી ગયા છો, એકાઉન્ટમાં ભણો છો કે કમ્પલસરી જે ટ્રાન્ઝેક્શન આખા દિવસ દરમિયાન અથવા આખા મંથમાં જે થતા હોય તો કમ્પલસરી આમાંથી જ થાય. કોઈ પણ વેપારી છે એ કર્મચારીનું જે પેમેન્ટ ચૂકવે છે અથવા જે તે લેવડ દેવડ છે બધી જ પોતે શું કરે છે, એ ખાતા દ્વારા થતી જોવા મળશે. આપણે એને કહીએ કરંટ ખાતું. અને આ ખાતામાંથી ચેક દ્વારા જે માલસામાનની ખરીદ વેચાણના જે નાણાં ચૂકવાતા હોય છે, જો મોટો ધંધાકીય એકમ હોય, મોટો વેપાર હોય તો કમ્પલસરી કેટલાય દિવસમાં એ પોતે શું કરે, ટ્રાન્ઝેક્શન થતા હોય. એટલે કે પોતે પર્સનલ નામે ના ખોલાય પરંતુ કંપનીના જ ખાતું હોય અને એ દ્વારા જ પોતે શું કરે છે કે જે તે વ્યવહાર છે એ થતા જોવા મળે છે. એટલે કે વેચાણ દ્વારા જે ચેકના નાણાં એમાં જમા થતા હોય, જે તે વ્યક્તિને માલસામાન જો ચૂકવ્યો હોય તો એ દ્વારા એ પેમેન્ટના નાણાં એ જ ખાતામાં જમા થાય. આમ ચાલુ ખાતાને ધ્યાનમાં રાખીને જે આપેલ બેંકનો અભિપ્રાય એ વધુ આધારભૂત ગણવામાં આવે છે. કેમ? તો કોઈ વેપારી આપણને જે અભિપ્રાય આપે છે તો એ કદાચ એવું પણ બની શકે કે પોતે સારા એવા સંબંધો છે, એ વ્યક્તિને જાણકાર છે, માટે આપણને એવું કહી શકે કે હા, આ વ્યક્તિ સાથે તમે જો શાક પર માલસામાન આપશો તો ચોક્કસ એ તમને જે નાણાં છે પાછા આપી શકે. પરંતુ બેંક છે એ કોઈ પણ વ્યક્તિ સાથે
સારા એવા સંબંધ હોવા છતાં પણ જે તે અભિપ્રાય આપશે એ કેવો આપશે, એકદમ શ્યોરલી આપશે. કેમ? તો એ અભિપ્રાય એવો આપે છે કે તટસ્થ આપણે કહી શકીએ. માટે આપણે બેંકનો સંદર્ભ લઈએ તો એ વધુ આધારભૂત ગણવામાં આવે છે. કોના કરતાં? તો આપણે જે પેઢીને લખીએ છીએ એના કરતાં પણ બેંકનો અભિપ્રાય છે એ વધુ આધારભૂત આપણે કહી શકીએ છીએ. એટલે કે તેથી વેપારી પેઢીના આર્થિક દરજ્જાની જે માહિતી મેળવવા માટે અન્ય વેપારી પેઢી સાથે આપણે બેંકને પણ પત્ર લખવામાં આવતા હોય છે કે આપણે માહિતી જાણવી છે એ વ્યક્તિને કેવી સદ્ધરતા છે, એમનો દરજ્જો કેવો છે. તો આપણે પેઢીને તો લખીએ, એની સાથે સાથે શું કરીશું, આપણે બેંકને પણ પત્ર લખવામાં આવશે. એટલે કે આપણને ચોક્કસ શ્યોર કે આપણે જે માલ સામાન આપ્યો છે એના નાણાં આપણને ચોક્કસ એ પાછા સમય મર્યાદામાં મળશે. નહીંતર આપણને એટલું શું થશે, નુકસાન થશે કે જે આપણે માલ સામાન ચૂકવ્યો છે, હવે જો પેમેન્ટ આપણને ના મળે તો એટલું શું થાય, કંપનીને નુકસાન થાય કે એટલી ગાલખાત ભોગવવી પડે. કદાચ જો ભવિષ્યમાં એ આપી શકે આપણને, ક્યારે આપી શકે કે પોતે કદાચ સદ્ધર થઈ શકે ત્યારે આપણને નાણાં મળે, પણ હાલ તો આપણે શું પડે, ગાલખાત કંપનીમાં પડે. એટલે કે આ બધું આપણે ચોક્કસ પહેલાં શ્યોર થઈ પછી જ આપણે શું કરવાનું, શાક પરે પેમેન્ટ એમને આપવાનું રહેશે. એટલે કે સામાન્ય રીતે બેંક પોતાના જે ખાતેદાર અંગેની જે માહિતી છે અન્ય કોઈ પણ વ્યક્તિ કે પેઢીને આપતું નથી. અને બેંક દ્વારા માહિતી ત્યારે જ આપવામાં આવે કે જ્યારે માહિતી અન્ય કોઈ બેંક દ્વારા મંગાવવામાં આવે. હવે આ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે હું જઈને બેંકમાં કહું કે આ વ્યક્તિ છે, આ પેઢી છે, એની મને માહિતી આપો, તો એ વ્યક્તિ આપણને બેંકનો માલિક હોય કે મેનેજર આપણને કંઈ પણ વસ્તુ છે એ જણાવશે નહીં. કેમ નથી જણાવતા? કે આપણે જાતે જઈને પૂછીએ છીએ. પરંતુ જો કોઈ બેંક એમને કહેશે કે ભાઈ એક્સ નામના વ્યક્તિ છે એ વિશેની જે માહિતી છે તમે આપો, તો ચોક્કસ બેંક એમને આપશે. એટલે અહીં ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે બેંક પોતાના જે ખાતેદાર અંગેની માહિતી છે અન્ય કોઈ પણ વ્યક્તિ કે પેઢીને શું કરી શકે, આપતા નથી. એટલે કે બેંક દ્વારા જે માહિતી ત્યારે જ આપવામાં આવે, ક્યારે આપવામાં આવે છે કે જ્યારે માહિતી છે અન્ય કોઈ બેંક એમને મંગાવવામાં આવે છે. કે બેંક દ્વારા જો કહેવામાં આવે તો ચોક્કસ એ વ્યક્તિને શું કરવામાં આવશે, માહિતી આપવામાં આવશે. અને આ માહિતી એ કેવી રાખવાની છે કે આપણને છુપી, એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિને જણાવવાની નથી. આપણે ખાલી શેના માટે લઈએ છીએ કે અભિપ્રાય માટે જ, કે હા ચોક્કસ જે તે વ્યક્તિનો તમે અમને અભિપ્રાય પૂછ્યો છે તો હા એ વ્યક્તિ કેવા છે એકદમ કે જે પોતે ચોક્કસ પેમેન્ટ સમય મર્યાદામાં કરશે. હવે અહીંયા જો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે વેપારિક પેઢીની શાખ અને જે આર્થિક દરજ્જાની જાણકારી મેળવવા માટે બેંકને જે લખવામાં આવતા જે પત્રો છે એના તબક્કા મુજબ હશે. મેં તમને સામાન્ય રીતે પહેલાં તો સમજાવી જ દીધું કે કોઈ પણ વ્યક્તિ જેને જો બેંકમાં એમ કહેશે કે ભાઈ એક્સ નામની જે વ્યક્તિ છે એ વિશે અમને માહિતી આપો, તો એ બેંકવાળા તમને માહિતી આપશે જ નહીં. કેમ કે કંઈ પણ ડિટેલ્સ છે અન્ય કોઈને પણ શું કરતા જણાવતા નથી. આપણે જાણીએ છીએ બેંકમાં દરેક તમે જઈને પરિચિત છો જ કે કોઈ પણ વ્યક્તિનું તમે ઇન્ફોર્મેશન માગો તો કંઈ પણ વસ્તુ એ તમને જણાવતા નથી. એટલે કે પેઢી એક્સ એ પેઢી વાય પાસેથી જે માલ સામાને ખરીદવા માગે છે. અહીંયા ખાસ સમજવાનું જુઓ કે પેઢી એક્સ છે એ પેઢી વાય પાસેથી શું કરે છે, માલ સામાને પોતે ખરીદવા માગે છે. એટલે કે પેઢી વાય એ પેઢી એક્સને અન્ય વેપારિક પેઢી કે બેંકનો સંદર્ભ આપવાનું કહે છે. હવે આપણે જાણવું છે કે એ વ્યક્તિની જે સારી એવી સદ્ધરતા છે, પ્રતિષ્ઠા છે, તો આપણે શું કરવું પડશે, સૌપ્રથમ જ આપણે સમજ્યા હતા લેટરમાં ફર્સ્ટ કે વેપારી પેઢીને આપણે જણાવીશું એ પોતે કોઈ પેઢીનો આપે સંદર્ભ, એટલે કે કોઈ કંપનીનો આપે અથવા બેંકનો સંદર્ભ આપે. હવે આપણે પેઢી વિશે સમજી ગયા, હવે બેંક છે એની માહિતી આપશે કે કોઈ પણ બેંક આપે, સ્ટેટ બેંકનો આપે અથવા બેંક ઓફ બરોડાનો આપે, તો એના દ્વારા આપણે શું કરી શકીએ કે એ વ્યક્તિનો અભિપ્રાય સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. એટલે કે અહીં જો આપણે કીધું છે કે બેંકનો સંદર્ભ આપવાનું કહે છે. એટલે કે પેઢી વાય પોતાના બેન્કરને પેઢી એક્સ વિશેની જે માહિતી એ પેઢી એક્સના બેન્કર પાસેથી મેળવવા વિનંતી કરે છે. હવે અહીંયા જો રૂબરૂમાં તો એ વ્યક્તિ છે જણાવશે જ નહીં, પણ શું કરવાનું છે કે વાય છે, પેઢી વાય એ પોતાના બેન્કરને, એટલે કે પોતે જે બેંકમાં જે ખાતું છે એને કહેશે કે એક્સ વિશેની જે માહિતી છે એ મેળવવાની છે. પણ કોના પાસેથી મેળવવાની છે, તો એક્સ વ્યક્તિનું જે બેંકમાં ખાતું છે એ બેંકમાં એના દ્વારા એ આપણને મળી શકશે. એટલે કે પેઢી વાયના જે બેન્કર એ પેઢી વાય વતી પેઢી એક્સના બેન્કરને જે પત્ર લખે છે અને પેઢી એક્સનો જે આર્થિક દરજ્જો જાણવાનો આપણે શું કરવાનું છે, પ્રયત્ન કરવાનો છે. અહીં હવે આપણે જો પેઢી નહીં આવે, કોણ આવશે, ડાયરેક્ટ બેંક વતી આપણે શું કરી શકીએ છીએ, ઇન્ફોર્મેશનને આપણે મેળવી શકીએ છીએ. આપણને જે માહિતી જોઈએ એ સરળતાથી આપણે મળી શકશે. એટલે કે પેઢી વાયના બેન્કર એ તેને મળેલી જે માહિતી એ પેઢી શું કરશે, વાયને મોકલશે. એટલે કે વાય વ્યક્તિ એટલે કે કંપનીનો માલિક છે, જુઓ એ પોતે નથી પૂછતો, કોને પૂછાવે છે, તો જે તે બેંકમાં એનું ખાતું છે એ બેંકમાં જે મેનેજર એ લેટર લખી અને અભિપ્રાય પોતે શું કરશે, એ મેળવી આપશે. કોનો મેળવી આપશે, તો જે વ્યક્તિનો આપણે મેળવવાનો છે એક્સ બેન્કરનો. અને જ્યારે પણ મળી જશે અને એ પછી શું કરવાનો છે, આપણે એ પેઢીને આપણે મોકલવાનો છે. અને તેથી એટલે કે પેઢી વાય એ તેને મળેલી માહિતી અનુસાર પેઢી એક્સની શાખ પર માલ આપવો કે નહીં એ અંગેનો પોતે શું કરશે, નિર્ણય લેશે.
કે પોતે એવું ચોક્કસ કહી શકશે કે હા હવે માલસામાન આપવો કે નહીં. આપણે આગળ શીખ્યામાં શું હતું કે પેઢી આપણને ત્યારે જ કહી દે કે હા તમે આ વ્યક્તિને માલસામાન આપશો તો ચોક્કસ તમને શું થશે, પેમેન્ટ એ જે તે સમય મર્યાદામાં એ તમને પાછું મળશે. પરંતુ અહીં આપણને વ્યક્તિ નહીં પરંતુ બેંક આપણને રેફરન્સ આપે છે કે હા તમે આ વ્યક્તિને માલસામાન આપો છો તો એ ચોક્કસ તમને જે સમય મર્યાદામાં પેમેન્ટ આપી દેશે. તો હવે આપણે લેટર સમજીએ કે કેવી રીતે એ લેટર લખાય. આ તમને મેં થિયરી સમજાઈ. હવે એ પરથી આપણે પત્ર, સૌથી મહત્ત્વનું આપણે શું છે અહીંયા લેટરનું જ ઇમ્પોર્ટન્સ છે કે કેવી રીતે આપણે લેટર લખવાનો છે, આપણે સંદર્ભ માગવાનો છે. તો આપણે કમ્પલસરી લેટર દ્વારા જ આ રીતે માહિતી એ મેળવવાની છે. તો જોઈએ આપણે કે જે લેટરમાં જો એક્ઝામમાં પૂછાશે, ખાસ ધ્યાનમાં રાખજો આ લેટર, કે વેપારી પેઢીનો આર્થિક દરજ્જો જાણવા માટે બેંકનો સંદર્ભ મંગાવતો જે વિનંતી પત્ર છે. તો અહીં ખાસ કે અહીંયા જુઓ એડ્રેસ આપણે જાતે લખ્યું છે, અહીંયા આપેલું નથી. એક્ઝામમાં પણ જો તમને ફક્ત નામ જ આપેલું હોય તેના પરથી આપણે એડ્રેસ શું કરવાનું છે કોઈ પણ તમે લઈ શકો છો. જે તે કોઈ પણ વ્યક્તિનું નામ, કંપનીનું નામ અથવા કોઈ સ્ટેશનરીની દુકાન છે, ઇલેક્ટ્રિકની દુકાન, કોઈ પણ વ્યક્તિનું આપણે શું કરી શકીએ નામે આપણે જાતે એડ્રેસમાં એ લઈ શકીએ છીએ. અહીં જો લખેલું છે કે અમરદીપ સ્ટેશનરી, વકીલ ચેમ્બર્સ, ગાંધી રોડ, અમદાવાદ. એનો જે પિનકોડ નંબર છે 380001. ફોન નંબર આપેલો છે 07934485260. ઈમેલ આઈડી છે એમનો amardeep59@gmail.com. અને અહીંયા તારીખ લખી છે કે 8 મે 2016. હવે તારીખ જ્યારે પણ આપણે લેટર લખીશું એ લખવાની. મેં તમને અગાઉ શીખવાડી દીધું છે કે કમ્પલસરી જે દિવસે આપણે લેટર લખીએ છીએ એ જ દિવસની તારીખ અહીં લખવાની રહેશે. હવે અમરદીપ સ્ટેશનરી છે એ લેટર શું કરે છે, લખે છે. કોને લેટર લખે છે? તો જે શિવાની સ્ટેશનરી સ્ટોર, મોતીબાગ, નવા બજાર, જામનગર. એનો પિનકોડ નંબર છે 361001. હવે અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે સૌપ્રથમ આપણે સંબોધન કરીએ છીએ કે શ્રીમાન. અને આ લેટર આપણે જાણીએ છીએ કે શા માટે આપણે મેળવીએ છીએ, તો સંદર્ભ મેળવવાનો છે કે આપણે અભિપ્રાય મેળવવાનો છે. એના માટે આપણે શું કરીએ છીએ, આ લેટર લખીએ છીએ. હવે સૌપ્રથમ લખ્યું છે કે આપને અમારા ઉત્પાદનો ખરીદવામાં જે રસ છે તે જાણીને આનંદ થયો છે અને આપે શાક ઉપર માલસામાન મોકલવાની જે વિનંતી કરેલી છે તેની પણ નોંધ લીધી. એટલે કે અમારા ધંધાના શિરસ્તા પ્રમાણે અમે આપના આર્થિક દરજ્જા વિશે માહિતી અંગે આપના બેન્કરનો સંદર્ભ મોકલી આપવા જે વિનંતી કરીએ છીએ અને આપના બેન્કરની માહિતી ઝડપથી મોકલાવશો. જે અનુકૂળ જણાશે તો આપના ઓર્ડર પ્રમાણેનો માલસામાન આપને શાક પર મોકલી આવીશું. હવે અહીંયા ખાસ એ વ્યક્તિ આપણને શું કર્યું છે, જે તે વસ્તુ છે એમાં એમને રસ ધરાવે છે અને જે શાક ઉપર માલસામાને મોકલવાની જે વિનંતી કરી છે એની પણ શું કરી છે એ નોંધ લીધી છે. અને એવું ચોક્કસ એ કહે છે કે અમારા ધંધાના જે નિયમ પ્રમાણે એટલે કે અમે આર્થિક દરજ્જા વિશેની જે માહિતી છે એ આપના બેન્કરનો સંદર્ભ એ મોકલી આપ્યો છે. એમને આપણે સંદર્ભ માગ્યો છે અને એને શું કર્યું છે કે આપના બેન્કરનો સંદર્ભ મોકલી આપવા એ પોતે શું કરે, વિનંતી કરે છે. અને ત્યારે જ્યારે પણ એ પોતે સંદર્ભ મોકલે છે એટલે કે આપના બેન્કરની જે માહિતી આપણે ઝડપથી મોકલશું તો જે પોતે શું કરી શકશે, એ બેંક વિશેની માહિતી એ પોતે શું કરશે, જાણી શકશે. એટલે આપણે જલ્દી માલસામાન શું કરી શકીએ, આપણને મોકલી શકીએ. જો આપણે નહીં એમને સંદર્ભ જેટલો આપણે લેટ આપીશું તો એટલો આપણને માલસામાન શું થશે, મોડો મળશે. એટલે કે આપના ઓર્ડર પ્રમાણેનો માલસામાન આપને શાક પર એ મોકલાવી શકે. ક્યારે મોકલાવશે કે આપણે સૌપ્રથમ આપણે શું અભિપ્રાય પોતે જાણશે ને પછી જ આપણને શું કરશે, માલસામાન એ આપશે. અને છેલ્લે નીચે લખ્યું છે કે આપનો વિશ્વાસુ, આપણે અહીંયા સિગ્નેચર અને જે તે અહીંયા જો લખ્યું છે ભાગીદાર, એટલે એ વ્યક્તિ છે એ ભાગીદાર છે અને લેટર એ પોતે લખનાર છે. હવે આપણે સમજી ગયા હતા કે આપણે શું કર્યું, તો સંદર્ભ માગવા માટે આપણે જે બેંક વિશેની માહિતી આપણે મેળવવાની છે જે સ્ટેશનરીની, તો એના માટે આપણે શું કર્યું હતું કે આપણે લેટર લખીને જણાવ્યું હતું કે તમે સંદર્ભ માટે કોઈ પણ અમને જે બેંક વિશેની માહિતી આપો. તો હવે જ્યારે શિવાની સ્ટેશનરી સ્ટોર્સ છે એમને આપણને શું કરી છે, માહિતી આપી છે. કેમ, તો આપણે અમરદીપ સ્ટેશનરી સ્ટોર એ વિશે માહિતી માટે આપણે શું કર્યું, તેમને જાણ કરી હતી. હવે જ્યારે આપણને આપે છે માહિતી તો હવે આપણે સરળતાથી એ બેંક વિશે આપણે શું કરી શકીશું કે શિવાની સ્ટેશનરી વિશેની આપણે જે અભિપ્રાય આપણે જાણવો છે એ સરળતાથી આપણે જાણી શકીશું. તો અહીં લખનાર છે લેટર કે શિવાની સ્ટેશનરી સ્ટોર, મોતીબાગ, નવા બજાર, જામનગર 361001. એમનો ફોન નંબર છે 0288213861. ઈમેલ છે શિવાની સ્ટોર્સ @yahoo.com.
હવે તારીખ આ લેટર લખેલું છે કે 15મી મે 2016 અને આપણે કોને લખીએ છીએ તો અમરદીપ સ્ટેશનરી, વકીલ ચેમ્બર્સ, ગાંધી રોડ, અમદાવાદ 380001. હવે વિષય છે બેંકનો સંદર્ભ મોકલવા. આપણે સૌપ્રથમ એ જાણ્યા હતા કે આપણે શાના માટે આ લેટર છે એ લખીએ છીએ તો બેંક વિશેની આપણે જે માહિતી આપવાની છે. સૌપ્રથમ આપણે સમજ્યા હતા તો શું હતું કે આપણે બંનેનો રેફરન્સ માંગ્યો હતો કે તમે કોઈ પણ પેઢીનો આપો અથવા તો બેંક વિશેની માહિતી આપો. પણ અહીંયા કમ્પલસરી આપણે શું કરીએ છીએ, તમે ટાઇટલમાં જ લખ્યું છે એ ધ્યાનમાં રાખીને આપણે લેટર લખવાનો કે વેપારી પેઢીનો બેંકનો સંદર્ભ આપવા સૂચવેલું છે અને એ અંગેનો શું છે આ આન્સર છે. એટલે એ કમ્પલસરી કોઈ પેઢી નહીં પરંતુ શું આવશે કે બેંક વિશે છે એનું જ આપણને શું કરશે માહિતી એ આપશે. તો અહીંયા આપણે જે સમજ્યા કે વિષય શું છે બેંકનો સંદર્ભ મોકલવા અંગે કે અમરદીપ સ્ટેશનરીએ આપણને બેંક વિશેની માહિતી માંગી હતી. એટલે આપણે શું છે કે કોઈ પણ બેંક છે જેમાં આપણું ખાતું છે એ વિશે આપણે શું કરીશું એ માહિતી આપણે ડિટેલ્સ આપીશું અને એ સરળતાથી એ પોતે શું કરી શકશે બેંકમાં એ આપણી અભિપ્રાય અંગેની માહિતી મેળવી શકે છે. તો અહીં લખ્યું છે કે શ્રીયુક્ત આપના તારીખ 8મી મે 2016ના પત્રમાં આપે અમારા બેંકનો સંદર્ભ આપવાનું જે સૂચવેલું હતું. શું કર્યું હતું અહીંયા સૌપ્રથમ જ્યારે આપણે લેટર લખ્યો હતો કોને લખ્યો હતો અમરદીપ સ્ટેશનરી. તો આપણે એવું કીધું હતું કે તમે બેંક વિશે એમનું શું કરો માહિતી આપો. એટલે કે અમારા જે બેન્કરનો સંદર્ભ આપવાનું જે સૂચવેલું હતું હવે આપણને બેંક વિશેની માહિતી આપશે. એટલે કે અમારા બેન્કરના જે નામ અને સરનામા નીચે પ્રમાણે છે અને પોતે શું કરે છે આપણને જણાવે છે તો આપણે સરળતાથી એ વ્યક્તિની માહિતી આપણે મેળવી શકીશું. અહીંયા સૌપ્રથમ આપેલું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કઈ જગ્યાએ આવે છે જો જે તે આપણને એમનું આખું એડ્રેસ એનો જે નંબર દરેક વસ્તુ આપણને આપી છે. એટલે સરળતાથી આપણે શું કરી શકીશું આપણે બેંકમાં આ વસ્તુ આપીશું એટલે આ માહિતી એ વ્યક્તિને આપણને સરળતાથી મળી શકે. હવે કઈ જગ્યાએ લાવી છે તો કે સિવિલ હોસ્પિટલની સામે જામનગર. તેનો પિનકોડ નંબર છે 361001. ફોન નંબર છે 0288283540. વેબસાઇટ છે કે www.sbi.net અને ઈમેલ આઈડી છે SBIJAM એટલે કે જામનગરનું @gmail.com. અને અમારી પેઢીનો જે ખાતા નંબર આ સૌથી મહત્ત્વનું છે. ખાતા નંબર પરથી જ આપણે શું કરી શકીએ છીએ માહિતી એ વ્યક્તિની આપણે મેળવી શકીએ છીએ. તો અહીં આપેલો છે કે ખાતા નંબર તો CB 00010001 00088880. હવે જો બીજી બેંકનો પણ એમને રેફરન્સ આપ્યો છે આપણે જે માહિતી આપણે મેળવીએ છીએ એ આપણે શું કરી શકીશું મેળવી શકીશું. હવે બીજી બેંક છે કે બેંક ઓફ બરોડા. આપણે કોઈ પણ એક બેંકની જ આપણે શું કરીશું લેટર લખી અને આપણે જાણ કરીશું. આપણે બંને બેંકનો રેફરન્સ જાણવાની જરૂરિયાત નથી. આપણે કોઈ પણ એક બેંકનું શું કરી શકીશું માહિતી એ મેળવી લઈશું કે આ વ્યક્તિ છે એમને મેં માલસામાન આપીશું તો આપણને ચોક્કસ એ માલસામાન છે એના નાણાં એ સત્વરે એમને ચૂકવી આપશે. તો બેંક ઓફ બરોડા છે એ આવેલી છે ગાયત્રી મંદિર રોડ મહાવીરનગર જે એમની શાખા છે એ પણ ક્યાં છે તો જામનગરમાં છે. જો બંને બેંક છે એ જામનગરનું જ આપેલું છે આપણે ડિટેલ્સ 361001. ફોન નંબર છે 0288236382. વેબસાઇટ છે www. જે આપેલી છે કે bankofbaroda.org. ઈમેલ આઈડી છે bobjamnagar@yahoo.com. હવે ખાતા નંબર આપેલો છે કે અમારી પેઢીનો જે ખાતા નંબર છે તો CB 10002030405060. હવે ઉપરોક્ત બંને બેંક સાથે અમે છેલ્લા 10 વર્ષથી નાણાકીય વ્યવહારે ધરાવીએ છીએ જેની નોંધ લેશો. હવે જુઓ આપણે એમને બેંક વિશેની માહિતી આપવાની કીધી છે. કોને કીધી છે આપણે તો અમરદીપે સ્ટેશનરી સ્ટોરે એ શિવાની સ્ટેશનરી સ્ટોર માગી છે. હવે શિવાની સ્ટેશનરી સ્ટોર છે એ બે બેંક ખાતે એટલે કે બંને બેંકમાં એમનું શું છે ખાતું છે કઈ તો બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ બંનેમાં એમનું ખાતું છે. અને પોતે કેટલા વર્ષથી જોડાયેલા છે એ બેંક સાથે કે ટ્રાન્ઝેક્શન કરે છે તો કેટલા વર્ષથી લખ્યું છે અહીંયા કે છેલ્લા 10 વર્ષથી જે નાણાકીય વ્યવહારે ધરાવે છે એટલે કે એમનું ખાતું છે એ 10 વર્ષથી આ બેંકમાં જોવા મળે છે એની નોંધ લેવાની કીધી છે. અને લખ્યું છે કે આપનો વિશ્વાસુ XYZ માલિક. તો કોને લખ્યું છે
તો આ સ્ટેશનરીના માલિકે જ આ લેટર લખ્યો છે અને આપણને જે બેંકનો રેફરન્સ એ આપેલો છે. હવે આપણે કોઈ પણ બેંકને શું કરી શકીશું, પૂછી શકીશું કે હા આ વ્યક્તિને અમે માલસામાન આપીશું તો ચોક્કસ એ વ્યક્તિ કેવી છે, એમની પ્રતિષ્ઠા કેવી છે, એમની સદ્ધરતા કેવી છે, એમની જે તે ધંધાકીય એકમ એટલે કે જે બજારમાં એમનું સ્થાન કેવું છે, એના પરથી આપણને શું પડશે, સરળતાથી માહિતી મળશે. હવે આપણે જોઈએ કે આપણે બેંકની શું કરવાની છે, લેટર લખીશું એમને. શા માટે, તો એ વ્યક્તિનો આપણે રેફરન્સ મેળવવાનો છે કે હા એમનો અભિપ્રાય કેવો છે. તો વેપારી પેઢીના આર્થિક વ્યવહારો વિશે માહિતી મેળવવા માટે બેન્કરને જે લખાતો પત્ર, તો આપણે સદ્ધરતા જાણવાની છે તો આપણે શું કરીશું, બેંકને જે લેટર લખવાનો છે. તો અહીં લખનાર કોણ છે, અમરદીપ સ્ટેશનરી સ્ટોર્સ એટલે કે વકીલ ચેમ્બર્સ, ગાંધી રોડ, અમદાવાદ 380001. તો અહીં ખાસ આપણે શું એ વ્યક્તિને શું કીધું હતું, કોઈ પણ બેંકનો રેફરન્સ આપો. તો હવે આપણને બે બેંકનો રેફરન્સ આપે છે, સ્ટેટ બેંક ઓફ આપેલું છે અને બીજું છે કે જે બેંક ઓફ બરોડા. તો સરળતાથી આપણે શું કરી શકીશું, એ વ્યક્તિની માહિતી આપણે જાણી શકીશું. તો એ લખ્યું છે ફોન નંબર 07934485260. ઈમેલ આઈડી છે amardeep59@gmail.com. હવે કઈ તારીખે લેટર લખેલું છે, તો 20મી મે 2016 રોજ. હવે આપણે કોને લખીએ છીએ, તો બેંકને લખીએ છીએ. તો લખ્યું છે કે મેનેજર શ્રી, સ્ટેટ બેંક ઓફ જે સૌરાષ્ટ્ર, વીજળીઘર પાસે, રિલીફ રોડ શાખા, અમદાવાદ. હવે દરેક બેંકનું આપણે જાણીએ છીએ કે ખાતા અલગ અલગ જગ્યાએ હોઈ શકે. તો આપણે રેફરન્સ જણાવશું તો આપણે કોઈ પણ બેંકને ખાલી જે નંબર ડિટેલ્સ આપીએ એના પરથી શું કરી શકીએ છીએ, સરળતાથી એ માહિતી આપણે મેળવી શકીએ છીએ. કોઈ પણ બેંકની ડિટેલ્સ જે આપણે વ્યક્તિની જાણવી છે આપણને મળી શકે છે. તો આપણે અહીંયા લખ્યું છે કે સાહેબ શ્રી, અમરદીપ સ્ટેશનરીના નામે આપની બેંકમાં જે ચાલુ ખાતા નંબર છે. હવે આપણે ખાતા નંબર આપી તો જે શું કરી શકીએ, સરળતાથી એ આપણી માહિતી છે એ જાણી શકીએ. આપણને કોઈની પણ માહિતી હોય તો ખાતા નંબર પરથી જ આપણે જાણી શકીએ છીએ. એટલે એ ખાતા નંબર છે એમનો જે બેંકમાં છે કે જે CB 00081150809395 જે ધરાવે છે. અને લખ્યું છે કે શિવાની સ્ટેશનરી સ્ટોર જામનગર અમારી પાસેથી જે શાક પર માલસામાન ખરીદવા માંગે છે. કોને આપણે માલસામાન ચૂકવવાનો છે, તો શિવાની સ્ટેશનરી સ્ટોરને. એ આપણે સૌપ્રથમ લેટરમાં સમજી ગયા. કેમ, તો જે અમરદીપ સ્ટેશનરી સ્ટોર છે એ માલસામાન શિવાની સ્ટેશનરી સ્ટોરને આપવાની છે. એટલે કે શિવાની સ્ટેશનરી સ્ટોરે શું કર્યું છે, બેંકનો જે આપણને રેફરન્સ આપ્યું છે કે આપણે સરળતાથી એ માહિતી એમને પૂછી શકીએ. તો અહીં લખ્યું છે કે માલસામાન ખરીદવા માગે છે અને જે અંગે તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જામનગરનો સંદર્ભ આપેલો છે અને તે બેંકમાં તેમનું જે ચાલુ ખાતા નંબર આ છે. હવે જો દરેક વ્યક્તિ છે એ બેંકમાં ખાતું ધરાવે એમનો જે ખાતા નંબર એ કેવો જોવા મળે છે આપણને, જે અલગ અલગ એ જોવા મળે છે. તો અહીં લખેલું છે કે જે બેંક ઓફ ઇન્ડિયા છે પણ કઈ જગ્યાએ આવેલી છે, તો જામનગરમાં આવેલી છે. અને એ વ્યક્તિએ એટલે કે શિવાની સ્ટેશનરી સ્ટોર છે એનું એ બેંકમાં જે ખાતું છે તો એમને જે આપેલું છે આપણને નંબર, અને એના પરથી આપણે શું કરી શકીશું, સરળતાથી એ જાણી શકીએ. તો હવે બેંકમાં એમનો ચાલુ ખાતા નંબર છે CB 00010010008880 છે. એ કોનો નંબર આપેલો છે, તો શિવાની સ્ટેશનરી સ્ટોરનો સ્ટેટ બેંકમાં જે ખાતું છે એનું જે ખાતા નંબર આપેલો છે. જેમાં આપણે ઉપર સમજ્યા હતા એ કોનો હતો, તો અમરદીપ સ્ટેશનરી સ્ટોરનો હતો. અને આ છે કે જે શિવાની સ્ટેશનરી સ્ટોર. તો અમે આપને જે વિનંતી કરીએ છીએ કે આમ ઉપરોક્ત પેઢીનો આર્થિક સ્થિતિ જાણવા માટે અમારા વતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે જામનગરને પત્ર લખી તેમના વિશે માહિતી જે મેળવી આપશું. હવે આપણે શું જાતે જો એમને લેટર નથી લખ્યું, આપણે લેટર કમ્પલસરી કોને લખ્યો છે, તો આપણા બેંકમાં જે આપણે બેંકમાં ખાતું છે એને જ લખ્યો છે. પણ એના પરથી આપણે શું કરી શકીશું કે સંદર્ભ મેળવવાનો છે. કોનો મેળવવાનો છે, તો શિવાની સ્ટેશનરી સ્ટોર. હવે આપણે જામનગર લેટર નથી લખવાનું, આપણે આપણી બેંકમાં જે ખાતું છે એમાં જ આપણે લેટર લખીને જાણ કરવાની છે કે ભાઈ આ જે શિવાની સ્ટેશનરી સ્ટોર્સ છે એમનો આ ખાતા નંબર છે, એમનું આ બેંકમાં જામનગરમાં ખાતું છે. તો તમે સરળતાથી આ માહિતી એમને મેળવી આપો. તો હવે આપણે રહીએ છીએ તો અમદાવાદમાં, તો હવે ત્યાં જ આપણે શું લખ્યું છે, જો લખ્યું છે તો સરળતાથી એ બેંક સ્ટેટ બેંક ઓફ જે છે એ આપણને શું કરશે, આ શિવાની સ્ટેશનરી સ્ટોર વિશેની માહિતી એ મેળવી આપશે. કેવી રીતે, તો જે જામનગરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એને જે લેટર લખે છે અને એના પરથી આપણને શું કરશે, માહિતી એ મેળવી આપશે. કે લખ્યું છે કે આર્થિક સ્થિતિ જાણવા માટે જે
આપણા વતી એ સ્ટેટ બેંક ઓફ જામનગરને પત્ર લખે છે એ વિશે પોતે શું કરશે, માહિતી આપણને મેળવી આપશે કે ભાઈ હા આ વ્યક્તિને મેં માલસામાન આપીશું શાક ઉપર, તો ચોક્કસ એ સમય મર્યાદાની અંદર શું કરશે, એમને જે આપી દેશે એવું પોતે શું કરશે, આપણને જણાવશે બેંક કે હા. અથવા તો એવું કહેશે કે ભાઈ જે તે ટ્રાન્ઝેક્શન તમે કરો છો શાક ઉપર આપો છો તે તમારી જવાબદારી રહેશે. આપણે આગળ સમજાતા પેઢીને પૂછીએ તો હકારાત્મક જવાબ આવે, નકારાત્મક આવે ને તટસ્થ આવે. એ રીતે આમાં પણ એવું થઈ શકે કે આપણે બેંકની માહિતી મેળવવા માટે કહીએ છીએ કે ભાઈ અભિપ્રાય આપણને યોગ્ય આપે, પરંતુ ઘણી વખત એવું પણ બને કે જે તે બેંક છે એ માહિતી આપણને આપે તો એ હકારાત્મક પણ હોઈ શકે, નકારાત્મક પણ હોઈ શકે અને તટસ્થ રીતે પણ એ પોતે જવાબ આપી શકે છે. પછી આપણે માલસામાન આપવું કે નહીં, કોની જવાબદારી રહેશે, આપણી પોતાની રહેશે કે ભાઈ હા 5 લાખનો માલસામાન માગે છે અને જો એ વ્યક્તિ ચોક્કસ આપણને સમયમર્યાદાની અંદર પેમેન્ટ કરવા માટે તૈયાર છે તો આપણે 5 લાખનો માલસામાન આપીશું. કે હકારાત્મક જવાબ આવે ત્યારે જ આપણે શું કરી શકીશું, માલસામાન આપી શકીએ. પણ કદાચ નકારાત્મક જો જવાબ આપે છે અને પછી પણ આપણે જો માલસામાન એ વ્યક્તિને શાક ઉપર આપીશું તો પછી જવાબદારી સંપૂર્ણ કોની જોવા મળશે, આપણી પોતાની રહેશે. કેમ કે આપણે અભિપ્રાય માંગીએ તો અભિપ્રાયમાં નકારાત્મક જવાબ છતાં પણ આપણે એ વ્યક્તિને શું કરીએ છીએ, માલસામાન આપીએ છીએ. તો જો કદાચ એ 3 મંથ અથવા જે 5 મંથમાં કીધું એ આપણને પેમેન્ટ ચૂકવી આપીશું, કદાચ ના આપે તો પણ આપણે એવું સમજવાનું કે કદાચ એ લેટ પણ આપણને પેમેન્ટ ચૂકવી આપશે. કેમ કે આપણને અભિપ્રાયનો સૌપ્રથમ મળી જ ગયો હતો, છતાં પણ આપણે શું કર્યું, શાક ઉપર એમને માલસામાન આપ્યો છે. તો એ જવાબદારી કોની રહેશે, સંપૂર્ણ પૂરેપૂરી એ પેઢીની રહેશે. અહીં લખનાર છે કે આપનો વિશ્વાસુ ABC જે મેનેજર છે એ લેટર લખ્યો છે. તો આ લેટર આપણે સમજ્યા એ ખૂબ જ મહત્ત્વના છે કે કેવી રીતે આપણે જે શાક ઉપર માલસામાન આપીએ છીએ તો આપતા પહેલાં એ સૌપ્રથમ આપણે શું કરીએ, વ્યક્તિની તપાસ કરીએ. તો આપણે 2 રીતે સમજી ગયા કે સૌપ્રથમ કે કોઈ પેઢીને આપણે લેટર લખીએ અથવા બીજું છે એ બેંક વિશે કે બેંકનો આપણે સંદર્ભ સરળતાથી મેળવી શકીએ કે જે તે પેઢીની આપણને માહિતી મેળવે છે. આ 2 રીતે આપણે શું કરી શકીએ, સંદર્ભે મેળવી શકીએ છીએ. ફરીથી કહી દઉં કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે આપણે કોઈ વેપારી પેઢી છે એને જો શાક ઉપર માલસામાન આપવો છે તો આપણે એમનો પ્રતિષ્ઠા, એમની જે માન મર્યાદા જાણવા માટે કેવી રીતે આપણે કહી શકીએ, કેવી રીતે જાણી શકીએ? તો 2 રીતે જાણી શકીએ છીએ. સૌપ્રથમ છે કે વેપારી પેઢી છે એ આપણને આન્સર આપી શકે છે એમનો, અને બીજું છે કે બેંક દ્વારા. એટલે કે આ 2 રીતે આપણને સરળતાથી એ માલસામાન આપણે એમને ચૂકવવો કે નહીં એ વિશે આપણે જાણી શકીએ છીએ. તો આમ આપણે આ બંને લેટર સમજી ગયા કે કોઈ બેંકને પણ આપણે લેટર લખીએ છીએ તો કેવી રીતે લખીશું, અને જો વેપારી પેઢીને આપણે લેટર લખીએ છીએ તો પણ કેવી રીતે લખીશું. એટલે ખાસ એક્ઝામમાં ધ્યાનમાં રાખવાનું ક્વેશ્ચન પૂછાય કે કોઈ બેંક વિશે આપણે માહિતી મેળવવાની છે, બેંકને જણાવવાનું છે કે અભિપ્રાય આપો તો પણ આપણે લેટર લખી શકીએ. અને કોઈ વેપારી પેઢી છે એને આપણે અભિપ્રાય માટે જણાવવું છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એનો અભિપ્રાય એ આપણને કેવી રીતે આપશે, તો વેપારી પેઢી છે આપણને સરળતાથી એમને કેમ, તો એ વ્યક્તિ શું કર્યું છે કે ટ્રાન્ઝેક્શન કરેલા હશે, એ વ્યક્તિ સાથે ધંધાકીય એકમમાં એ પોતે જોડાયેલા હશે, એમનો અનુભવ હશે અને એના આધારે આપણને અભિપ્રાય આપે છે. તો આપણે આમ 2 રીતે આપણે સરળતાથી શું કરી શકીશું કે આપણે શાક ઉપર માલસામાન આપવું કે નહીં એ આપણે જાણી શકીએ છીએ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું કે જે ઉઘરાણી અંગેના જે પત્રો એ વિશે આપણે અભ્યાસ કરીશું. પણ જે આજે આપણે સમજ્યા એ ખૂબ જ મહત્ત્વનો છે લેટર, એક્ઝામમાં પૂછાય, ધ્યાન રાખવાનું છે.